હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું માવા વગર અને કરકરા બેસનનો ઉપયોગ કર્યા વગર કંદોઈના ત્યાં મળે એવો સોફ્ટ મોહનથાળ। અને આ રેસીપીમાં હું તમને કપ અને વજન બંનેથી માપ દેખાડીશ, જેથી તમારો મોહનથાળ ઘરે જ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચાલો સરસ મજાનો મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે આપણે જે માપ લઈ રહ્યા છીએ એમાંથી 600 ગ્રામ મોહનથાળ આપણો બનીને તૈયાર થશે। તો અહીંયા આપણે 2 કપ ભરીને ઝીણું બેસન લઈ લીધું છે અને વજનમાં જોઈએ તો આ 200 ગ્રામ આપણું બેસન છે અને બેસન આપણે અહીંયા ચાળીને જ લેવાનું છે। તો મોહનથાળ આમ તો કરકરા બેસનનો બનાવવામાં આવે છે, પણ આપણે અહીંયા ઝીણો લોટ લીધો છે। તો બેસનને કરકરું અને દાણેદાર બનાવવા માટે આપણે અહીંયા બેસનને ધાબો દઈશું। તો એની માટે એક વાડકીમાં આપણે 3 ટેબલસ્પૂન ઘીને હલકું ગરમ કરીને લઈશું અને વજનમાં આપણું આ 45 ml ઘી છે। હવે ઘીમાં આપણે 3 ટેબલસ્પૂન હલકું ગરમ કરીને દૂધ નાખીશું અને દૂધ પણ આપણો અહીંયા 45 ml છે। હવે દૂધ અને ઘીને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો સામાન્ય રીતે મોહનથાળ બનાવતી વખતે મોટાભાગે બધાને 2 જ જગ્યાએ વધારે પ્રોબ્લેમ આવે છે। એક તો છે બેસનમાં ધાબો દેવો અને બીજું છે મોહનથાળની ચાસણી બનાવવી। તો એટલા માટે રેસીપીને તમે જરૂરથી જોતા રહેજો। તો ચાલો દૂધ અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે બેસનમાં આપણે આ દૂધ અને ઘીનું મિક્સર થોડું થોડું નાખતા જવાનું છે અને હાથથી સારી રીતે મિક્સ કરતા જવાનું છે। અને ધ્યાન રાખો કે એકસાથે આપણે આ મિક્સરને બેસનમાં નથી નાખવાનું, આ રીતે થોડું થોડું કરતાં જ નાખતા જવાનું છે અને હાથથી આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો બેસનમાં આ રીતે આપણે ધાબો દઈએ તો બેસન આપણું સરસ દાણેદાર બને છે અને મોહનથાળ પણ આપણો સરસ દાણેદાર અને પોચો બનીને તૈયાર થાય છે। તો જો આ રીતે આપણે મિક્સ કરતાં કરતાં અને થોડું થોડું મિશ્રણ કરીને બધું મિશ્રણ આમાં નાખી દીધું છે। તો હવે બેસનમાં આને આ રીતે સારી રીતે મસળીને મિક્સ કરવાનું છે, જેથી બેસનના કણે કણમાં આપણું દૂધ અને ઘીનું મિક્સર સારી રીતે મિક્સ થઈ જાય અને બેસન આપણું કોઈ પણ જગ્યાએથી કોરું ના રહે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે। તો સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે। તો હથેળીથી આને આપણે આ રીતે થોડું દબાવી દઈશું અને ત્યારબાદ ઢાંકીને આને 30 મિનિટ માટે આપણે રહેવા દઈશું। હવે 30 મિનિટ પછી આને આપણે ખોલીને ચેક કરી લઈશું। તો અહીંયા દૂધ અને ઘીનું મિક્સર આપણા બેસનમાં સારી રીતે સમાઈ ગયું છે। તો હાથથી આને આપણે થોડું આ રીતે છૂટું પાડી દઈશું અને 30 મિનિટની જગ્યાએ તમે 1 કલાક પણ આને ધાબો દઈને મૂકી રાખી શકો છો। હવે એક બીજી કથરોટમાં આપણે આ રીતે ચાળણું મૂકીશું અને બેસનને આપણે ચાળી લેવાનું છે। તો ટ્રેડિશનલ રીતે બેસનને આ રીતે ધાબો દઈને ચાળીને તૈયાર કરવામાં આવે છે, પણ જો તમારી પાસે ચાળણો ના હોય તો તમે બેસનને 1 થી 2 વખત પલ્સ મોડ પર મિક્સરમાં ફેરવી શકો છો। તો જુઓ બેસનને આપણે સારી રીતે ચાળી લીધું છે અને બેસન આપણું સરસ અહીંયા કરકરું અને દાણેદાર બની ગયું છે। તો ચલો હવે આ દાણેદાર બેસનને આપણે ઘીમાં શેકી લેવાનું છે। તો એની માટે કઢાઈમાં આપણે 3/4 કપ મેલ્ટેડ ઘી લઈશું, જે વજનમાં 150 ml છે। જો થીજેલું ઘી હોય તો ઘીને તમારે મેલ્ટ કરીને આ માપે જ તમારે ઘી લેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખવાની છે। હવે ઘીમાં આપણે ધાબો દીધેલું બેસન નાખી દઈશું અને સતત હલાવતા બેસનને આપણે ધીમી આંચ પર સારી રીતે શેકવાનું છે। તો શરૂઆતમાં આપણને એમ લાગશે કે ઘી આમાં ઓછું છે, પણ જેમ જેમ ઘીમાં બેસન શેકાશે એમ એમ બેસન હળવું થશે અને ફૂલશે પણ। અને મોહનથાળ બનાવતી વખતે તમારે બેસન શેકવામાં ઘણી જ ધીરજ રાખવાની છે। સરસ ધીમી આંચ પર બેસનને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને ધીમી આંચ પર બેસન કાચું ના રહે ત્યાં સુધી શેકી લેવાનું છે। તો જુઓ થોડી જ વારમાં બેસન આ રીતે આપણું સરસ ફૂલવા લાગશે। જો બેસન શેકવામાં જરા પણ કચાશ રહેશે તો મોહનથાળ ખાતી વખતે તમને દાંતે ચોંટશે। અને કઢાઈ પણ આપણે આ રીતે મોટી જ લેવાની છે, જેથી બેસન શેકવામાં તમને સરળતા રહે। અને ગેસની ફ્લેમને તમારે જરા પણ મીડિયમ કે હાઈ નથી કરવાની, નહીં તો બેસન આપણું જો બળી જશે તો મોહનથાળ આપણો સારો નહીં લાગે। તો કોઈ પણ તમે ટ્રેડિશનલ સ્વીટ બનાવો તો માપની સાથે સાથે તમે સ્વીટને કેવી રીતે બનાવો છો એ પણ ઘણું જ મેટર કરે છે, કારણ કે એના પર જ આનો પરફેક્શનનો આધાર રહેલો છે। તો જો 8 થી 10 મિનિટ આપણે બેસનને સરસ રીતે શેકી લીધું છે અને બેસન પણ આપણું સરસ ફૂલીને હલકું થઈ ગયું છે, પણ બેસન હજુ પણ અહીંયા પીળા રંગમાં છે અને મોહનથાળ થોડો ડાર્ક કલરનો હોય તો સારો લાગે છે। તો એટલા માટે બેસનને હજુ આપણે 3 થી 4 મિનિટ શેકાવા દઈશું, જેથી બેસનનો થોડો હલકો ઘેરો કલર થાય। તો જો આ રીતે થોડો બેસનનો કલર ચેન્જ થઈ ગયો છે અને ટોટલ આપણે 11 થી 12 મિનિટ બેસનને શેક્યું છે। તો હવે આમાં આપણે કેસરવાળું દૂધ નાખવાનું છે। તો અડધો કપ હુંફાળા દૂધમાં થોડા કેસરના તાતણા નાખી અડધો કલાક માટે દૂધને આપણે રહેવા દેવાનું છે। તો કેસરનો કલર સરસ દૂધમાં આવી જશે। હવે આ દૂધને આપણે બેસનમાં એક સાથે નથી નાખવાનું, એક હાથથી થોડું થોડું દૂધને આ રીતે નાખતા જવાનું છે અને બેસનને હલાવતા જવાનું છે। જો એકસાથે તમે બધું દૂધ નાખી દેશો તો બેસન આપણું લોચા જેવું થઈને હલવા જેવું બની જશે। તો ચાલો એકદમ ધીમી આંચ રાખીને થોડું થોડું દૂધ આપણે બેસનમાં નાખતા જઈએ અને બેસન હલાવતા રહીએ।
તો આ રીતે બેસન આપણું સરસ દાણેદાર તો થશે જ, સાથે સાથે મોહનથાળ ખાવામાં પણ સરસ દાણેદાર અને સોફ્ટ લાગશે. તો આ હું તમારી સાથે એકદમ પરફેક્ટ દાણેદાર મોહનથાળની રેસીપી શેર કરી રહી છું. એટલા માટે રેસીપીને આગળ પણ જરૂરથી જોતા રહેજો. તો 3 થી 4 વખત થોડું દૂધ નાખતા જઈને આપણે બધું દૂધ આમાં નાખી દીધું છે અને બધું દૂધ બેસનમાં સરસ રીતે સમાઈને બળી ગયું છે. ઘણા લોકો માવો નાખીને પણ મોહનથાળ બનાવતા હોય છે, પણ આ રીતે તમે દૂધ નાખીને પણ મોહનથાળ બનાવશો તો દૂધનો માવો જ બનશે અને આપણો મોહનથાળ પણ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. તો બધું દૂધ આપણું સરસ બળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને કઢાઈ આપણી ગરમ છે એટલા માટે સતત 3 થી 4 મિનિટ આને આ રીતે હલાવતા રહીશું અને ત્યારબાદ ગેસ પરથી કઢાઈને આપણે હટાવી લઈશું. તો ચાલો હવે આપણે મોહનથાળની ચાસણી બનાવી લઈએ. તો એની માટે એક તપેલીમાં આપણે 1 કપ ખાંડ લઈશું, જે વજનમાં 150 ગ્રામ છે. તો આમાં આપણે 3/4 કપ જેટલું પાણી નાખીશું કે ખાંડ ડૂબે એટલું આમાં આપણે પાણી નાખીશું. હવે મીડિયમ ફ્લેમ પર ખાંડ ઓગળે અને ખાંડની 1 થી સવા તારની ચાસણી થાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું. તો મોહનથાળ બનાવવા માટે આપણે અહીંયા 200 ગ્રામ બેસનનો ઉપયોગ કર્યો છે. તો એની સામે આપણે અહીંયા 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. પણ જો તમને મોહનથાળ વધારે મીઠો પસંદ હોય તો તમે આમાં 150 થી 200 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો. પણ આ માપે તમારો મોહનથાળ બહુ મીઠો પણ નહીં અને બહુ મોળો પણ નહીં એવો પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ખાંડ આપણી 7 થી 8 મિનિટ માટે ઉકળી ગઈ છે. તો હવે આપણે ચાસણીનો તાર ચેક કરી લઈશું. તો પ્લેટમાં આ રીતે થોડી ચાસણી મૂકી થોડી ઠંડી પડે ત્યારબાદ આ રીતે ચેક કરતા તો આમાંથી આ રીતે સવા તાર જેવું બને છે. તો આપણી ચાસણી બરાબર તૈયાર થઈ ગઈ છે. તો હવે ચાસણીમાં આપણે થોડો ઇલાયચી અને જાયફળનો પાવડર નાખીશું અને હલાવીને તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું અને જાયફળ ઇલાયચીને આપણે સારી રીતે ચાસણીમાં મિક્સ કરી લઈશું. હવે આ ગરમ ચાસણીને આપણે જે આ બેસન શેક્યું હતું તેમાં ચાસણીને આપણે નાખી દઈશું. તો ચાસણી પણ આપણી ગરમ છે અને બેસન પણ નવશેકું જેવું ગરમ છે. તો અત્યારે ગેસની ફ્લેમને આપણે ચાલુ નથી કરવાની. બંધ ગેસ પર જ આપણે બેસનમાં ચાસણીને પહેલાં તો સારી રીતે આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો જ્યારે ગામડાઓમાં લગ્ન પ્રસંગમાં મોહનથાળના ચકતા બને છે તો એમાં રસોઈયા 2 તારની ચાસણી થવા દે છે, જેથી લગ્ન પ્રસંગ પતે ત્યારબાદ જે મોહનથાળ વધે છે તેને લાંબા સમય સુધી ડબ્બા ભરીને રાખી શકાય છે. અને એ મોહનથાળમાં રસોઈયા દૂધ કે માવાનો ઉપયોગ કરતા નથી. તો સારી રીતે બેસનને આપણે ચાસણીમાં મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું અને એકદમ ધીમી આંચ પર માત્ર 2 થી 3 મિનિટ માટે જ આને આપણે શેકી લઈશું, જેથી ચાસણી બેસનમાં સરસ રીતે એબ્ઝોર્વ થઈ જાય અને મોહનથાળ લાંબા સમય સુધી રાખીએ તો પણ એ અંદરથી ડ્રાય નહીં લાગે. અને 2 થી 3 મિનિટ જ આને આપણે અત્યારે થવા દેવાનું છે. જો વધારે વાર તમે આને કૂક કરશો તો મિશ્રણ આપણું ઘટ્ટ થઈ જશે અને ઠર્યા પછી પણ મોહનથાળ આપણો કડક થઈ જશે. તો જો 2 થી 3 મિનિટ આપણે બેસનને સારી રીતે શેકી લીધું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ઘીથી ગ્રીસ કરેલા કન્ટેનરમાં આપણે મોહનથાળને નાખી દઈશું અને સારી રીતે દબાવીને આપણે મોહનથાળને સેટ કરી દઈશું. જો તમારી પાસે ઘરમાં આ રીતે સ્ક્વેર કન્ટેનર ના હોય તો થાળીમાં પણ તમે આને સેટ કરી શકો છો. હવે ઉપરથી આપણે થોડી બદામ અને પિસ્તાની કતરણ નાખીશું અને બદામ પિસ્તાની કતરણને પણ આપણે મોહનથાળમાં થોડું દબાવીને સેટ કરી લઈશું અને તમે મનગમતા ડ્રાયફ્રૂટ્સ આમાં નાખી શકો છો. હવે આ મોહનથાળને આપણે રૂમ ટેમ્પરેચર પર 7 થી 8 કલાક માટે ઠરવા દઈશું. તો 7 થી 8 કલાક પછી આપણો મોહનથાળ સરસ સેટ થઈ ગયો છે. તો હવે મોહનથાળને આપણે પીસ કટ કરી લઈશું અને જો ઠંડી હશે તો મોહનથાળ જલ્દીથી ઠરી જશે અને ગરમીમાં મોહનથાળને ઠરવા માટે વધારે કલાક લાગે છે. અને આ મોહનથાળમાં આપણે દૂધનો ઉપયોગ કર્યો છે એટલા માટે બહાર જ રૂમ ટેમ્પરેચર પર 3 થી 4 દિવસ આ મોહનથાળ સારો રહે છે અને ફ્રીજમાં 10 થી 12 દિવસ માટે સારો રહે છે. તો જો સરસ મજાના આપણા મોહનથાળના પીસ છૂટા પણ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ અને સરસ આપણો મોહનથાળ બનીને તૈયાર થયો છે. અને આ રીતે તોડતા તમે જોઈ શકો છો કે એકદમ પોચો અને દાણેદાર આપણો મોહનથાળ બનીને રેડી થયો છે. તો તમે પણ એક વખત આ રીતે મોહનથાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.